છેલ્લે આપણે આ ચેપ્ટરના અંદર વાહકતા અને મોલર વાહકતા સુધી આપણે ડિસ્કસ કરી લીધું હતું અને મોલર વાહકતાનું જે સાંદ્રતા સાથે કઈ રીતે વિચરણ થાય છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લીધી હતી. હવે આજે આખો નવો ભાગ અહીંયા શરૂ કરવા જઈ રહ્યા છીએ કે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન કોને કહેવાય છે એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે સ્ટાર્ટિંગના અંદર આપણે જોયું હતું, જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એ વખતે આપણે જોયું હતું કે જે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો વિદ્યુત રસાયણ કઈ રીતે આપણે કામ કરીએ છીએ. તો વિદ્યુત રસાયણના અંદર આપણે શું જોઈએ છીએ કે અહીંયા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કાં તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, તો એ બધી વસ્તુ જે છે એ વિદ્યુત રસાયણના અંદર આવે છે. હવે આપણે જે અત્યાર સુધી ભણ્યા એના અંદર શું હતું કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાના અંદર રૂપાંતર આપણે જોયું હતું અને ગેલ્વેનિક કોષ આપણે અત્યાર સુધી જોયા હતા. હવે નાવ ઓનવર્ડ્સ એટલે કે અહીંયાથી આપણે વિદ્યુત વિભાજન વિશે અભ્યાસ કરશું. એટલે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કઈ રીતે થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો હવે જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં શીખતા હતા ને એ વખતે મેં તમને એક વાત કરી હતી કે ભાઈ જે સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા છે એની જે મુક્ત શક્તિ છે એનો ફેરફાર આપણે વિદ્યુત ઉર્જાના અંદર કરીએ છીએ. ઓકે, તો બેઝિકલી ગેલ્વેનિક કોષ છે શું? તો ગેલ્વેનિક કોષ એ છે કે જે સ્વયંસ્ફુરિત રાસાયણિક ઉર્જાનું સ્વયંસ્ફુરિત પ્રક્રિયાની રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અને એ વખતે આપણે એ પણ ચર્ચા કરી હતી કે વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય છે કે બિન સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા માટે જે બાહ્ય પરિબળની જરૂર પડે છે એ પરિબળને પ્રોવાઈડ કરવાનું કે એ પરિબળને આપવાનું કામ કોણ કરે છે? વિદ્યુત ઉર્જા કરે છે. એટલે વિદ્યુત વિભાજનીય કોષ અથવા તો વિદ્યુત વિભાજન દરમિયાન આપણે શું કરશું કે બિન સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા માટે બિન સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા માટે જે બાહ્ય પરિબળની જરૂર છે એ બાહ્ય પરિબળ તરીકે આપણે શું લઈશું? વિદ્યુત ઉર્જા. તો અહીંયા આપણે શું કરીએ છીએ કે બેઝિકલી વિદ્યુત ઉર્જાની મદદથી આપણે એવી પ્રક્રિયા કરાવીએ છીએ કે જે સ્વયંસ્ફુરિત ન હતી અથવા તો બિન સ્વયંસ્ફુરિત હતી. આપણે વિદ્યુત વિભાજન દરમિયાન એવી રાસાયણિક પ્રક્રિયાઓ કરાવીએ છીએ વિદ્યુત ઉર્જાની મદદથી જે પહેલાં સ્વયંસ્ફુરિત હતી નહીં. ઓકે, અને એ કરવા માટે આપણે અહીંયા વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે વિદ્યુત વિભાજનીય કોષ. શું કરે છે? વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. હવે વિદ્યુત વિભાજનીય કોષના અંદર આપણે શું કરશું કે વિદ્યુત ઉર્જાનો આપણે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરાવવા માટે ઉપયોગ કરવો પડે છે. એટલે આપણે શું કરશું? બહારથી એને વિદ્યુત ઉર્જા આપીશું. ઓકે, એટલે બહારથી એને વિદ્યુત ઉર્જા આપીશું અને એ બાહ્ય સ્ત્રોતનો વોલ્ટેજનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યુત વિભાજનીય કોષમાં બાહ્ય સ્ત્રોતના વોલ્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અહીંયા એક સાદામાં સાદો કોઈ કોષ લઈએ તો એના અંદર આપણે એક કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ છીએ. ઓકે, તો અહીંયા CuSO4નું દ્રાવણ લીધું. હવે આ દ્રાવણના અંદર બે પટ્ટીઓ આપણે મૂકી દઈએ. બંને પટ્ટી શેની છે? કોપરની. બંને પટ્ટી આપણે કોપરની મૂકી દીધી છે. હવે આ બંને કોપરની પટ્ટીઓ છે એને બાહ્ય વિદ્યુત સ્ત્રોત દ્વારા, કેમ કે અહીંયા કોઈ પ્રક્રિયા થશે નહીં, કેમ કે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની જ પટ્ટી મૂકો તો કોઈ પ્રક્રિયા થશે નહીં. હવે અહીંયા જ્યારે એને બાહ્ય વિદ્યુત સપ્લાય અથવા તો બાહ્ય વોલ્ટેજ દ્વારા કનેક્ટ કરવામાં આવે છે ત્યારે અહીંયા શું થશે કે આ જે છે એટલે હવે જો આના અંદર કેવું હોય કે વિદ્યુત વિભાજનીય કોષના અંદર કે જે ધન ધ્રુવથી જોડેલું હોય, જે ઇલેક્ટ્રોડ ધન ધ્રુવથી જોડેલો હોય, બેટરીના પ્લસ ટર્મિનલથી જોડેલો હોય એ પ્લસ કહેવાય. ઓકે, એટલે એ કેવો થશે? ધન વીજભારિત. અને ઋણથી જોડેલો છે એ કેવો થશે? ઋણ વીજભારિત થશે. ઓકે, એનોડ કેથોડ કોને કહેવાય એના ઉપર આપણે ચર્ચા કરીએ. પણ પ્લસ ને માઇનસ અહીંયા સાઇન કઈ રીતે નક્કી થશે કે જે બેટરીના જે ટર્મિનલથી જે ઇલેક્ટ્રોડ જોડેલો હોય, એટલે ધન ટર્મિનલથી જે ઇલેક્ટ્રોડ જોડેલો હોય એ પ્લસ કહેવાય
ઋણ ટર્મિનલથી જે ઇલેક્ટ્રોડ જોડેલો હોય એ કેવો કહેવાય? ઋણ કહેવાય છે. ઓકે, તો અહીંયા આપણે આને જોડી દીધા અને પછી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે કેવું થશે કે અહીંયા જે નેગેટિવ ટર્મિનલ છે એના ઉપર કેવી પ્રક્રિયા થશે કે જે અહીંયા દ્રાવણમાં શું છે Cu+2 આયન હાજર છે, તો અહીંયા કેવી પ્રક્રિયા થાય કે Cu+2 આયન છે એ 2 ઇલેક્ટ્રોન લઈ અને કોપર સોલિડ બનાવે. ઓકે, એટલે અહીંયા ઋણ ઇલેક્ટ્રોડ જે છે એના પરથી ઇલેક્ટ્રોન મળશે, તો દ્રાવણમાંના જે Cu+2 આયન હશે એ 2 ઇલેક્ટ્રોન લઈ અને શું થશે? અહીંયા ડિપોઝિટ થઈ જશે. ઓકે, તો આ જે પ્રક્રિયા છે એ કેવી છે? રિડક્શનની છે. ઓકે, તો આ પ્રક્રિયા કેવી છે? રિડક્શન છે. ઓકે, અને આ રિડક્શનની પ્રક્રિયા છે એટલા માટે આપણે એને શું કહીશું? કેથોડ કહીશું. ઓકે, તો અહીંયા લખી દઉં કેથોડ. તો આપણે એને શું કહીશું? કેથોડ કહીશું. અને તો હવે આપણે જોઈએ કે અહીંયા કેથોડ કેવો થાય છે? ઋણ વીજભારિત થાય છે. ઓકે, ગેલ્વેનિક કોષથી ઉલટું છે. ગેલ્વેનિક કોષના અંદર કેથોડ જે છે એ ધન વીજભારિત થતો હતો અને અહીંયા કેવો થાય છે? ઋણ વીજભારિત થાય છે. સાથે સાથે આપણે જોઈએ તો પોઝિટિવ ટર્મિનલ ઉપર શું થશે કે જે કોપરના આયનો છે, કોપર સોલિડના છે, એ શું કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને આ 2 ઇલેક્ટ્રોન સીધા બેટરીના અંદર જતા રહેશે. ઓકે, તો અહીંયાથી શું થયું? અહીંયાથી 2 ઇલેક્ટ્રોન આને લીધા. ઓકે, દ્રાવણમાં 2 ઇલેક્ટ્રોન આવ્યા અને અહીંયા પટ્ટી ઉપરથી 2 ઇલેક્ટ્રોન પાછા બેટરીના અંદર જતા રહ્યા. તો આખો જે પરિપથ છે આપણો અહીંયા પૂરો થાય. હવે આ જે પ્રક્રિયા છે એ કેવી છે? ઓક્સિડેશનની પ્રક્રિયા છે. આ જે પ્રક્રિયા છે કેવી છે? ઓક્સિડેશનની છે. તો આ કેવું થશે? એનોડ થશે. અને એનોડ અહીંયા કેવો છે? ધન વીજભારિત છે. ગેલ્વેનિક કોષમાં એનોડ જે છે એ ઋણ વીજભારિત હતો, અહીંયા શું છે? ધન વીજભારિત છે. અને IUPAC પ્રમાણે આપણે એનોડને તો ડાબી બાજુ જ દર્શાવવાનો હોય છે, ભલે એ પ્લસ હોય કે માઇનસ હોય. ઓકે, તો ધન હોય કે ઋણ હોય એને આપણે ડાબી બાજુ દર્શાવવાનો હોય છે. તો અહીંયા એનોડ શું છે? પોઝિટિવ છે અને કેથોડ શું છે? નેગેટિવ છે. તો આ પ્રમાણે આની પ્રક્રિયા થાય છે. ઓકે, તો આના અંદર જોઈ લઈએ થિયરીના અંદર શું આપ્યું છે કે વિદ્યુત વિભાજનીય કોષમાંનો સૌથી સાદો જે કોષ છે એ કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ડૂબાડેલી 2 કોપરની પટ્ટીઓ ધરાવે છે. એટલે 2 કોપરની પટ્ટીઓ ધરાવે. અહીંયા સાદો વિદ્યુત જે કોષ છે એ આપેલો છે આપણને સમજાવવા માટે. હવે આ બંનેના અંદર સીધો પ્રવાહ એટલે ડીસી કરંટ હમણાં આપણે લાગુ પાડવામાં આવે. તો હવે ડીસી કરંટનો ઉપયોગ કેમ થાય છે એના ઉપર આપણે જ્યારે ફેરાડે ભણશું ને એ વખતે ખબર પડશે કે ડીસી કરંટનો ઉપયોગ કેમ થાય છે. કેમ કે ડીસી કરંટના અંદર શું હોય? પ્રવાહ વધારો, એમ્પિયર વધારો, એટલા માટે. હવે અહીંયા જે કેથોડ ઋણભારિત છે એના ઉપર Cu+2 આયનો વિસર્જિત થાય છે. એટલે કે Cu+2 આયનો જે છે એ અહીંયા નિક્ષેપિત થાય છે. બરાબર, તો અહીંયા વિસર્જિતની જગ્યાએ નિક્ષેપિત લખી દેશો તો કોઈ ચિંતા નથી. હવે કોપરના ઉપર તો આ પ્રમાણે પ્રક્રિયા થાય. Cu+2 એ 2 ઇલેક્ટ્રોન લઈ અને Cu સોલિડ બનાવે. તો કોપર ઉપર કોપર ધાતુ અહીંયા નિક્ષેપિત થાય છે. કોપર ધાતુ અહીંયા શું થશે? નિક્ષેપિત થશે. એટલે કોપર ધાતુ જે છે એ ત્યાં ચોંટી જશે. એટલે તો આના અંદર શું થાય? આનું સંઘટન આપણે જે વિદ્યુત વિભાજ્ય છે એના અંદર શું થશે? નવા અહીંયાથી જે કોપર આયનો છે આવતા રહેશે. કેમ કે કોપર જે ધાતુ છે અહીંયા આ પટ્ટી એનોડવાળી, એના અંદરથી સતત કોપર બનતું રહેશે અને અહીંયા કોપર જે છે એ પાછું જે સળિયા ઉપર ચોંટતું રહેશે. એટલે એનો અર્થ એવો કે સતત અહીંયા એનોડ ખવાતો જશે અને કેથોડનું વજન વધતું જશે. ઓકે, અને જે એનોડ ઉપર છે એ Cu+2 આયન કોપર એ Cu+2ના આયનના અંદર ફેરવાય છે અને આ પ્રમાણેની પ્રક્રિયા કરે છે. તો આમ કોપર જે છે એનોડ ઉપર ઓગળે છે એટલે કે ઓક્સિડેશન પામે છે અને કેથોડ ઉપર નિક્ષેપિત થાય છે એટલે કે રિડક્શન પામે છે. બરાબર, તો આટલો કોષ છે એ આપણે ચર્ચા કરી. હવે આ કોષનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો આ કોષનો ઉપયોગ જે છે એ
કોપરને શુદ્ધ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે, શુદ્ધ કોપર મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે મેટલર્જી ચેપ્ટર ભણશો ધાતુકર્મ વિધિ એના અંદર આ કોર્સ આવે જ છે અને આપણને અહીંયા લખેલું છે કે અહીંયા અશુદ્ધ કોપર જે છે એનો એનોડ લેવામાં આવે એટલે અશુદ્ધ કોપરના અંદરથી જે કોપરના પરમાણુઓ હશે એ શું થશે Copper+2 આયનના અંદર ફેરવાઈ જશે. એના અંદર બીજી અશુદ્ધિઓ છે જેમ કે પ્લેટિનમ અને ગોલ્ડ જેવી જે અશુદ્ધિઓ છે એ ઓક્સિડેશન પામતી નથી અને એ ક્યાં થાય છે અહીંયા નીચે કલેક્ટ થાય છે. ઓકે અને એને શું કહેવાય એનોડ પંક. અહીંયા શું થાય અહીંયા નીચે કનેક્ટ થઈ જાય. ઓકે અહીંયા નીચે કલેક્ટ થઈ જાય અને એને આપણે એનોડ પંક કહીશું. ઓકે તો હાલ તો આટલું જ આપણા જોડે હાલ આપણા પૂરતું આટલું બરાબર છે. તમે એનોડ પંકવાળું લખી શકો એનો કોઈ ઇસ્યુ નથી. હવે આ ઔદ્યોગિક પ્રક્રમ જેમાં અશુદ્ધ કોપર એ ઊંચી શુદ્ધતાવાળા કોપરના અંદર ફેરવાય છે તેનો આ પાયો છે. તો જે પ્રક્રમ છે એ અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપરના અંદર જે ફેરવાય છે એના અંદર શું થાય એની પ્યોરિટી જે છે ખરી 99%થી ઉપર આવી જાય, ગ્રેટર દેન 99% વાળી પ્યોરિટી આપણને મળે. ઓકે એટલે અને આના અંદર જે એનોડ પંકના અંદર શું હોય ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુ હોય એટલે જે આ બધો ખર્ચો થાય શુદ્ધતા મેળવવા માટે કોપરની એ ખર્ચો સીધો જે આપણે અશુદ્ધિઓ મળી એના અંદરથી નીકળી જાય છે. ઓકે તો જે આ શુદ્ધ કોપરના મેળવવા માટેનું જે પ્રક્રમ હતો, શુદ્ધ કોપર મેળવવા માટેની જે પ્રક્રિયા હતી તેનો આ શું છે પાયો છે. એટલે એ શુદ્ધ કોપર મેળવવા માટેની જે પ્રક્રિયા છે તેના અંદર આ પ્રમાણે પ્રક્રિયા થાય છે. ઓકે હવે અશુદ્ધ કોપરનો અહીંયા એનોડ બનાવવામાં આવે છે જે પ્રવાહ પસાર કરતાં ઓગળે છે અને શુદ્ધ કોપર છે એ કેથોડ ઉપર નિક્ષેપિત થાય છે. એટલે અહીંયાથી શું થશે ખાલી Cu+2 આયનનું જ રિડક્શન થાય છે એટલા માટે દ્રાવણમાંથી ખાલી Cu+2 આયનો જ જે કેથોડ ઉપર નિક્ષેપિત થશે. તો ઘણી ધાતુઓ જેવી કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ એ બધી વિદ્યુત રાસાયણિક પદ્ધતિથી તેમના અનુરૂપ આયનોનું રિડક્શન કરીને વિશાળ પાયા પર મેળવી શકાય છે. એટલે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જે ધાતુઓ છે એ એના અનુરૂપ આયનો એટલે કે આનું Na+, સોડિયમનું Mg+2 અને Al+3 આયનોનું રિડક્શન કરી અને આપણે વિશાળ પાયા પર મેળવી શકીએ છીએ. ઓકે હવે આ પદ્ધતિ જ્યારે યોગ્ય રાસાયણિક રિડક્શન કરતાં હાજર નથી હોતો ત્યારે ખૂબ યોગ્ય છે. એટલે આ ખાસ યાદ રાખજો કે જ્યારે આપણને યોગ્ય રાસાયણિક રિડક્શન કરતાં મળતો નથી એ વખતે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરશું જ્યારે યોગ્ય રાસાયણિક રિડક્શન કરતાં હાજર હોતો નથી ત્યારે. હવે એનો અર્થ કેવો થાય કે જ્યારે સોડિયમ છે તો સોડિયમની જે રિડક્શન પોટેન્શિયલ છે આપણે ચર્ચા કરી લઈએ એક વખતની સોડિયમ રિડક્શન પોટેન્શિયલને એનું. તો જો અહીંયા જેના રિડક્શન પોટેન્શિયલ ઓછા હશે, ઓકે જેના રિડક્શન પોટેન્શિયલ ઓછા હશે એનું અહીંયા આપણે આ પ્રમાણે એનું રિડક્શન કરાવવું પડશે. એટલે જો સોડિયમના રિડક્શન પોટેન્શિયલ છે એ છે -2.71. ઓકે એ પ્રમાણે એલ્યુમિનિયમનો છે -1.66 અને મેગ્નેશિયમનો છે -2.36. હવે એનું જે રિડક્શન કરાવવા માટે આપણે કાં તો પોટેશિયમ યુઝ કરવો પડે કાં તો લિથિયમ યુઝ કરવું પડે. ઓકે તો એ ઉપયોગ કરતા છતાંય કેમ કે જો આના કરતાં વધારે જો આ ધાતુઓ છે એનું છે ધારો કે એલ્યુમિનિયમ છે -1.66 બરાબર અને જે સોડિયમ હતું એ -2.71 સમથિંગ હતું. તો હવે આના કરતાં આપણે વધારે એટલે આના કરતાં ઓછો રિડક્શન પોટેન્શિયલ હશે એ જ આયનો છે એ આનું રિડક્શન કરાવી શકશે. સમજ્યા કે નહીં? આપણે શું કહેતા હતા કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન થાય. તો આના સાપેક્ષે આપણે જે આયન લેવા પડે એ કેવા લેવા પડે કે જેનો રિડક્શન પોટેન્શિયલ છે આના કરતાં ઓછો હોય. તો કેલ્શિયમ, પોટેશિયમ અને લિથિયમ આ ત્રણ જ આયનો જ એવા છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ આના કરતાં ઓછો છે.
બરાબર, પણ એ લઈએ અને એના રિડક્શન પોટેન્શિયલમાં અને આ લોકોના રિડક્શન પોટેન્શિયલમાં કંઈ લાંબો ફરક નથી. જેમ કે લિથિયમ છે એ 3.0 સમથિંગ છે. ઓકે, લિથિયમનો આપણને એક્ઝેક્ટ તમને કહું તો 3.05 છે. તો 3.05માં અને 2.71ના અંદર ખાલી 27નો જ ફરક થાય, અરે સોરી 29નો જ ફરક થાય, કંઈ વધારે થતો નથી. ઓકે, તો અરે સોરી 24નો જ થશે, 29 પ્લસ 5 34, સોરી 34નો ખાલી ફરક થાય. હવે આટલા ફરકના અંદર શું થશે કે પ્રક્રિયા તમારી થશે નો ડાઉટ, પણ એ બહુ સ્લો સ્પીડમાં જશે. ઓકે, એ કેવી સ્લો સ્પીડમાં જશે આપણને, તો એનાથી કંઈ આપણને એટલું બધું જે ઔદ્યોગિક દ્રષ્ટિએ જે પ્રોડક્શન મળવું જોઈએ એટલું પ્રોડક્શન આપણને મળે નહીં. બરાબર, એનો જો તમે કોષ બનાવો, ધારો કે અહીંયા કેથોડ ઉપર સોડિયમ લો અને એનોડ ઉપર લિથિયમ લો, તો એના અંદર શું થશે કે લિથિયમ એ ઓક્સિડેશન પામશે અને સોડિયમ છે એ રિડક્શન પામશે. તો સોડિયમ કરતાં લિથિયમને એ બધી મોંઘી ધાતુઓ છે, તો એ પાછું એક વખત એનું ઓક્સિડેશન કરાવશું એટલે પાછી એને પાછી મેળવવા માટે તમારે એનું રિડક્શન પણ કરાવવું પડશે. તો એ જે પદ્ધતિ છે એ બહુ ખર્ચાળ થઈ જાય છે. એટલે શું થાય કે એના અંદર આપણે સીધી વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ અને આપણે સીધી રાસાયણિક પ્રક્રિયા દ્વારા આનું રિડક્શન કરાવીએ છીએ. ઓકે, એટલે આપણે શું કરશું કે આ જે સીધી પ્રક્રિયા થવી જોઈએ એની જગ્યાએ આપણે શું કરશું, એની પ્રતિગામી પ્રક્રિયા કરાવીશું, એટલે કે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા જે છે એ કરાવીશું. કેમ કે આની ટેન્ડન્સી કેવી હોય, નોર્મલી સોડિયમની જે ટેન્ડન્સી કેવી હોય કે એ સોડિયમ સોલિડમાંથી Na+ વત્તા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની એની જે ટેન્ડન્સી હોય એટલે વૃત્તિ હોય છે. ઓકે, એટલે આ સ્વયંસ્ફુરિત છે, પણ આપણે પ્રક્રિયા અહીંયા કઈ કરાવવાની છે, Na+ વત્તા ઇલેક્ટ્રોન લઈ અને આપણે એને સોલિડ બનાવવાનું છે. એટલે આ બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાને કરાવવા માટે આપણે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીશું. એટલે વિદ્યુત વિભાજનનો ઉપયોગ ક્યારે થશે, જ્યારે યોગ્ય રિડક્શન કરતા પદાર્થ હાજર હોતો નથી, યોગ્ય રાસાયણિક રિડક્શન કરતા પદાર્થ આપણને ના મળે, તો એ વખતે આપણે આનો ઉપયોગ કરવો પડે છે. સોડિયમ અને મેગ્નેશિયમ ધાતુ છે એના પીગળિત ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ, જે સોડિયમ અને મેગ્નેશિયમ છે તેના પીગળિત ક્લોરાઇડ, એટલે સોડિયમ છે એ પીગળિત NaCl અને જ્યારે મેગ્નેશિયમ છે એ પીગળિત MgCl2 મેળવાય છે. અને એલ્યુમિનિયમની તમે પ્રક્રમ ભણશો કે એ ક્રાયોલાઇટની હાજરીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રિડક્શન કરી અને મેળવી શકાય છે. ઓકે, તો વિદ્યુત વિભાજનનો જે પ્રયોગ છે એ આપણે ખાસો ઘણી વખત કરીએ છીએ અને બહુ જ ઉપયોગી પદ્ધતિઓ છે. હવે જો આ જે ડ્રોઈંગ છે એ આ જે કોષ આપણે દોર્યો છે એ તમે અહીંયા આના જોડે લખી દેજો આ સ્થાન ઉપર. બરાબર, આ પોઈન્ટ પછી દોરી દેવાનું. ઓકે, અહીંયા આવશે આ પોઈન્ટ ઉપર. બરાબર, એટલે પહેલાં મુદ્દો લખી દેવાનો પહેલો કે સૌથી સાદો કોષ આર્યો છે, એના પછી આ તમારું વિદ્યુત વિભાજન કોષનું ચિત્ર આવશે, એટલે કે એનું ડ્રોઈંગ આવશે, એના પછી આ નીચેનું એનું ડિસ્ક્રિપ્શન આવશે. ઓકે, હવે તો આપણે સોડિયમ ને મેગ્નેશિયમ જેવી ધાતુઓ છે એનું વિદ્યુત વિભાજન કરી અને એને મેળવી શકાય છે. બીજું વિદ્યુત વિભાજનનો ઉપયોગ ક્યાં થાય છે કે આપણે જે ગોલ્ડ અને સિલ્વરનું જે પ્લેટિંગ કરીએ છીએ એના માટે એનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા આપણે શું કરવાનું, ગોલ્ડ ને સિલ્વરનું પ્લેટિંગ કરવું હોય તો એ વખતે અહીંયા એનોડ તરીકે ગોલ્ડ અથવા સિલ્વર લઈ લઈએ, અહીંયા AgNO3 અથવા તો AuNO3નું દ્રાવણ ભરી દઈએ. એટલે એનું જે દ્રાવણ છે નાઇટ્રેટવાળું જે દ્રાવણ હોય તો પણ ચાલે, AgCl પણ ચાલશે, પણ AgClનું શું છે કે પાણીના અંદર થોડી દ્રાવ્યતાનું પ્રશ્ન છે એટલા માટે આપણે ના લઈએ, આપણે AgNO3 લેવો પડે છે. તો એ લઈએ અને અહીંયા સિલ્વરની સ્ટ્રીપ લઈએ અને અહીંયા આપણે જેનું જે ધારો કે ચમચી હોય કે ચમચીનું આપણે કરવાનું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ, તો એ ચમચી લઈ લઈએ. એટલે અહીંયા AgNO3 ભરી દીધું, અહીંયા Agની પટ્ટી મૂકી દીધી અને અહીંયા ધારો કે આ ચમચી મૂકી દીધી કે જેના ઉપર આપણે સિલ્વરની ઢોળ ચડાવવાનો છે. બરાબર, અને પછી આપણે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરશું તો શું થશે કે અહીંયા Agમાંથી Ag+ આયન બનશે અને Ag+ આયન છે એ પાછા Agના અંદર કન્વર્ટ થઈ અને આ ચમચીના ઉપર ચોંટી જશે. તો
તો ગોલ્ડ અને સિલ્વરના જે પ્લેટિંગના જે પદ્ધતિ છે એ આ પ્રમાણે આ જ પ્રક્રિયાથી થાય છે. એટલે વિદ્યુત વિભાજનથી જ એનું ગોલ્ડ અને સિલ્વરનું આપણે પ્લેટિંગ કરીએ છીએ. ઓકે, તો આટલું છે. હવે આ આપણે અત્યાર સુધી શું સમજ્યા, ખાલી ઇન્ટ્રોડક્શન જ છે કે વિદ્યુત વિભાજન કોને કહેવાય. હવે નેક્સ્ટ ટોપિકના અંદર આપણે જે ભણવાના છીએ એ શું છે, આપણે ફેરાડેના નિયમો છે અને વિદ્યુત વિભાજન કઈ રીતે થાય છે એ ભણીએ. ચલો, ઓકે. હવે આપણે વિદ્યુત વિભાજનની કોર્સના અંદર આપણે એના જથ્થાત્મક બાબતો જોઈશું. જથ્થાત્મક બાબતો કોને કહેવાય કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આપણને કેટલી નીપજ મળે. એટલે આપણે જ્યારે કોપરવાળું ઉદાહરણ જોયું હતું તો એના અંદર શું હતું કે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એટલે કેથોડ ઉપર કોપર ડિપોઝિટ થાય, એટલે કોપરનું ત્યાં નિક્ષેપિત થતો હતો. હવે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે કેટલો કોપર નિક્ષેપિત થાય છે, એ બધી બાબતો જે છે એ આપણે એની જથ્થાત્મક બાબતો એટલે કે માત્રાત્મક બાબતો કહેવાય છે. ઓકે, એના પહેલાં માઇકલ ફેરાડે સૌથી પહેલાં એની જથ્થાત્મક જે બાબતો હતી એના વિશે ચર્ચા કરી હતી અને માઇકલ ફેરાડે એના ઉપર બહુ કામ કર્યું હતું અને એમને 2 પોતાના નિયમો આપ્યા હતા અને એનાથી આપણને ખબર પડી કે ભાઈ કેટલો જથ્થો આપણે પસાર કરીએ છીએ એટલે કેટલો આપણને જે આની નિપજ છે, નિક્ષેપણ કેટલું થાય છે એ આપણને માઇકલ ફેરાડેના જે નિયમો છે એના ઉપરથી મળે. તો માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ એવું કહે છે કે કોઈપણ નિક્ષેપણ જે હોય કે વિદ્યુત વિભાજનના અંદર જે નિક્ષેપણ જે થાય છે એ એના દ્વારા પસાર કરેલા વિદ્યુત પ્રવાહના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે તમે જેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો વધારે પસાર કરશો એટલું વધારે નિપજ મળશે. અહીંયા વિદ્યુત પ્રવાહના જથ્થાથી મતલબ છે કે તમે જેટલા કુલંબ અંદરથી વધારે પસાર કરશો એટલું અહીંયા વધારે આપણને નિપજ મળશે. એટલે એનો અર્થ એવો નથી કે તમે લો કરંટવાળું ધારો કે 1 એમ્પિયર પ્રવાહ છે એ 10 કલાક માટે ચાલુ રાખો અને સાથે જ જો તમે 10 એમ્પિયરવાળો જે પ્રવાહ છે 1 કલાક માટે ચાલુ રાખો તો આપણને સરખી નિપજ અહીંયા મળે છે. એટલે આપણે કેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો પસાર કર્યો એના પર ડિપેન્ડ કરે છે, ના કે કેટલા સમય માટે પસાર કર્યો છે એના પર ડિપેન્ડ કરતું નથી. વિદ્યુત પ્રવાહનો તમે જથ્થો કેટલા અમાઉન્ટ કેટલી પસાર કરી એના પર થાય. હવે અહીંયા પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈપણ વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો એટલે કોઈપણ ધ્રુવ ઉપર થતી પ્રક્રિયાનો જથ્થો એ કોઈપણ ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો એ વિદ્યુત વિભાજનીય દ્રાવણ અથવા પીગળિત. જો અહીંયા આ શું કહેવા માગે છે, વિદ્યુત વિભાજનીય આપણે જે સોલ્યુશન લીધું છે પહેલાંના અંદર કોપર સલ્ફેટ લીધું હતું તો એ દ્રાવણ લીધું હતું આપણે. ઘણી વખત અહીંયા પીગળિત અવસ્થાના અંદર વિદ્યુત વિભાજ્ય પણ લેવામાં આવે છે, જેમ કે પીગળિત NaCl. આપણે ઉદાહરણ પર જોયું હતું કે સોડિયમ ધાતુ આપણે પીગળિત NaCl અને MgCl2માંથી મેગ્નેશિયમ ધાતુ મેળવીએ છીએ. તો અહીંયા દ્રાવણ અથવા પીગળિતમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના એટલે વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણને કેટલો ત્યાં નિપજ મળશે કે જેટલો આપણે વિદ્યુત પ્રવાહનો જથ્થો એટલે કે વિદ્યુતનો જથ્થો પસાર કર્યો છે એ મળશે. બીજો નિયમ છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર થતો સમાન જથ્થો અરે આપણે જો એક આ શું કહેવા માગે છે કે આપણે 3 ધારો કે કોષ લીધા, એક આપણે લીધો સોડિયમવાળો, એક મેગ્નેશિયમવાળો અને એક એલ્યુમિનિયમવાળો લીધો. હવે 3 કોષને તો સોડિયમ શું થશે, Na+માંથી 1 ઇલેક્ટ્રોન લઈ અને Na થશે. આ Mg+2માં 2 ઇલેક્ટ્રોન લેશે અને Mg સોલિડ બનાવશે. એ રીતે અહીંયા Al+3 છે એ 3 ઇલેક્ટ્રોન લઈ અને Al સોલિડ બનાવશે. ઓકે, તો આ 3 કોષ લીધા અને આપણે એને 3ને લાઇનસર ગોઠવી અને એના અંદરથી સમાન પ્રવાહ પસાર કર્યો તો એ કેસમાં આપણને નિપજ મળશે. Mg કેટલી મળશે, આપણને કેટલું મળશે, 1/1 જેટલું. Mg કેટલો મળશે, 1/2 જેટલો અને Al કેટલો મળશે, 1/3 જેટલો. તો અહીંયા આ જે એક કહેવા માગે છે કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી સમાન જથ્થો પસાર કરવામાં આવે, વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે તો જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલ જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. હવે રાસાયણિક તુલ્યભાર કોને કહેવાશે કે તમારો અણુભાર. ઓકે, જથ્થો એટલે અહીંયા ગ્રામની વાત છે.
એટલે એનો અણુભાર અથવા પરમાણુભાર જો લાગુ થતો હોય તો પરમાણુભાર એના ભાગ્યા ઓક્સિડેશન, આ કેસમાં શું આવશે, આપણે નિક્ષેપણ માટે જનરલી રિડક્શન જ આવશે. ઓકે, તો વિદ્યુત પ્રવાહનો જથ્થો કે એ ધન આયનનું રિડક્શન કરવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા સોડિયમના અંદર શું થશે કે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે એટલે એના 1/1 જેટલો મળશે. મેગ્નેશિયમ છે તો પરમાણુ ભાર ભાગ્યા 1 જેટલો મળશે. અહીંયા મેગ્નેશિયમમાં પરમાણુ ભાર ભાગ્યા 2 જેટલો મળશે અને એલ્યુમિનિયમમાં પરમાણુ ભાર ભાગ્યા 3 જેટલો આપણને જોવા મળશે. બરાબર, તો આ જે જથ્થો છે આપણને જોવા મળે. હવે એના માટે પણ સિમ્પલ એક લોજિક છે કે જો આ તત્વયુગ મિતિ ઉપર કામ કરે, આ જે વસ્તુ છે એ કેવી તત્વયુગ મિતિ ઉપર કામ કરે, આ સૂત્ર આ સમીકરણ જોઈને આપણને શું તત્વયુગ મિતિ એનું અર્થઘટન કેવું થાય કે 1 મોલ સોડિયમ આયન હોય, 1 મોલ સોડિયમ આયન હોય તો એનું રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોન જરૂર પડે અને એના અંદરથી આપણને 1 મોલ સોડિયમ ધાતુ મળે છે. આ એનું તત્વયુગ મિતિ અર્થઘટન થાય. એ રીતે મેગ્નેશિયમ શું છે કે 1 મોલ મેગ્નેશિયમ +2 આયનને રિડક્શન કરાવવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ અને એમાંથી 1 મોલ Mg ધાતુ મળે. આવું અર્થઘટન થાય. આપણે 11માના અંદર કરતા હતા. અહીંયા જો 1 મોલ Al+3 માટે 3 મોલ ઇલેક્ટ્રોન જોઈશે અને એમાંથી 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ મળશે. ઓકે, તો આના અંદરથી જે સમાન જથ્થો પસાર કરીએ, ધારો કે આના અંદરથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીએ તો આપણને 1 મોલ સોડિયમ તો સીધું મળશે. મેગ્નેશિયમ કેટલું મળશે? 1/2 મોલ જેટલું મળશે અને એલ્યુમિનિયમ કેટલું મળશે? 1/3 મોલ જેટલું. ચલો આપણે એને બીજી રીતે સમજીએ કે આ 3માંથી હું 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરું, આમાંથી 3 મોલ કરું, આમાંથી 3 ને આમાંથી 3 મોલ કરું, તો એનો અર્થ એવો કે આ જે છે એ 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 મોલ Na+નું જે છે એ એનએમાં કન્વર્ઝન થશે એટલે અહીંયા 3 મોલ સોડિયમ મળશે. અહીંયા આપણને 3 મોલ પસાર કર્યું છે અને જરૂર કેટલા છે? 2 મોલની છે, તો આપણને 1.5 મોલ જેટલો Mg મળશે. ઓકે, 1.5 મોલ જેટલો આપણને Mg મળે. કેમ કે પાછું અહીંયા શું છે, તમે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, પસાર કેટલા કર્યા છે? 3 મોલ કર્યા છે, તો આપણને 1.5 મોલ જેટલો મળે અને અહીંયા 3ની જરૂર હતી, 3 પસાર કરે તો 1 મોલ Al જરૂર પડે. બરાબર, એનો જથ્થો આપણને એના પરમાણુ ભાર ઉપરથી મળી જાય. ઓકે, તો આ રીતની આ કામ કરે. હવે ફેરાડેના સમય દરમિયાન અચળ પ્રવાહના કોઈ સ્ત્રોત હતા નહીં, એટલે ફેરાડેના સમય દરમિયાન કોઈ અચળ પ્રવાહવાળો સ્ત્રોત નહોતો. એટલે કે એના જોડે કોઈ એવી વ્યવસ્થા નથી કે સતત એમાંથી 1 એમ્પિયરનો, 2 એમ્પિયરનો, 10 એમ્પિયરનો, 5 એમ્પિયરનો પ્રવાહ સતત ચાલુ રહે એવું હતું નહીં. એમાં પ્રવાહના અંદર શું થતું હતું? ફેરફાર થતો હતો. એટલે એમના સમયમાં શું આવતું હતું? કુલોમીટર વાપરવામાં આવતું હતું. હવે કુલોમીટર કેવું સાધન છે કે જેને તમારે જે વિદ્યુત વિભાજનની દ્રાવણ છે, એટલે કે જે વિદ્યુત વિભાજનની કોષ છે એના સમાંતરમાં ત્યાં ગોઠવવામાં આવતું હતું અને એક્ઝેક્ટ તમારું જે માપવાનું છે જથ્થો, એના અંદર જેટલો વિદ્યુત પ્રવાહ કોષમાં પસાર થાય છે એટલો ને એટલો કુલોમીટરમાંથી પણ પસાર થતો હતો. હવે કુલોમીટર કેવું જનરલી આ લેવામાં આવતું Ag+, બરાબર, Ag+ વત્તા ઇલેક્ટ્રોનથી Ag. તો હવે અહીંયા આપણને 1 મોલ ચાંદી મળે તો એનો અર્થ એવો કે અહીંયાથી 1 મોલ વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે બંને કોષમાંથી. ઓકે, જો 1 મોલ ચાંદી મળે તો એનો અર્થ એવો કે 1 મોલ વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે બંને કેસમાંથી. આપણને 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થયા હશે, આપણે એવું ગણી શકીએ. બરાબર, જો 2 મોલ મળે તો એનો અર્થ એવો કે 2 મોલ ઇલેક્ટ્રોન પસાર થયા હશે. જો 1.5 મોલ મળે તો એનો અર્થ એવો કે 1.5 મોલ ઇલેક્ટ્રોન પસાર થયા હશે. તો આપણે જે બીજો માપવાનો છે જે કોષ, એના જે નિપજ છે એ આપણને અહીંયાથી મળી જાય કે એના અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો હશે એ કિલોમીટરની મદદથી આપણે જાણી શકીએ. પણ હવે આ બધું કરવાની જરૂર પડતી નથી. અહીંયા જનરલી કિલોમીટર તરીકે સામાન્ય રીતે સિલ્વર અથવા કોપરના જે કોષ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો ધાતુના નિક્ષેપણ અથવા તો વપરાયેલ જથ્થામાંથી ખબર પડી જતી. તો અહીંયા નિક્ષેપણ થાય છે એવું ને એવું આપણે જો કોઈ એવો કોષ વિચારીએ કે જેના અંદર જે કન્વર્ઝન થતું હોય, જેમ કે ઝીંકમાંથી ઝીંક +2 થાય
બરાબર, આવું કંઈ હોય તો ઝીંકની પટ્ટી છે એનું વજન કરીને મૂકવામાં આવતી હોય અને એ વજન કેટલું ઓછું થાય છે એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય. તો કિલોમીટર આ રીતે કામ કરે. હવે અહીંયા સીધો આપણે જોડે અચળ પ્રવાહના સ્ત્રોત હાજર છે એટલે આપણે હવે સીધું જ Q બરાબર I/2 સૂત્રથી કરી શકીએ. એટલે I એટલે એમ્પિયર, તમે કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા સમય માટે પસાર કર્યો તો એના ઉપરથી આપણને વિદ્યુત પ્રવાહનો જથ્થો કુલમના અંદર મળી જાય. તો Q બરાબર I/T માટે શું છે કે વિદ્યુતભારનો Q બરાબર વિદ્યુતભારનો જથ્થો કુલમમાં લઈએ છીએ, T બરાબર સમય છે એ સેકન્ડમાં લઈએ છીએ અને I બરાબર વિદ્યુત પ્રવાહ આપણે એમ્પિયરના અંદર લઈએ છીએ. ઓકે, હવે આનો અર્થ એવો થાય કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડ માટે પસાર કરીએ તો એનો અર્થ એવો થાય કે આપણે 1 કુલંબ પસાર કર્યો એવું કહેવાય છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડ માટે પસાર કરીએ તો 1 કુલંબ વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એવું કહેવાય. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 સેકન્ડ માટે પસાર કરીએ તો 10 કુલંબ પસાર કર્યો એવું કહેવાય. બરાબર, તો એના ઉપરથી આપણને કુલમના અંદર વેલ્યુ મળી જાય. પણ આપણું જે તત્વયુગ્મિતીય ગણતરી છે એના અંદર તો આપણે મોલ ઇલેક્ટ્રોન માટે વાત કરીએ છીએ કે ધારો કે 1 મોલ એને મારે જોઈએ તો મારે 1 મોલ ઇલેક્ટ્રોન આપવા પડશે. સીધી વાત અહીંયા 1 મોલ સોડિયમ જોતો હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન આપવા પડશે, 1 મોલ Mg જોતો હોય તો 2 મોલ ઇલેક્ટ્રોન આપવા પડશે અને 1 મોલ Al જોતો હોય તો 3 મોલ ઇલેક્ટ્રોન મારે આપવા પડશે. તો કુલમ અને જે તત્વયુગ્મિતીય એટલે કે મોલ ઇલેક્ટ્રોનનું જે કન્વર્ઝન છે એ આ પ્રમાણે કંઈક થાય કે ભાઈ અહીંયા આપણને Ag+ થી ઇલેક્ટ્રોનથી Ag બને તો અહીંયા એ સ્પષ્ટ આપણને ખબર પડે છે કે 1 મોલ Ag+ આયનના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોન જોઈશે. બરાબર, તો આપણને 1 મોલ Ag મળે. તો હવે 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત પ્રવાહ કેટલો? 1.6 × 10⁻19 કુલમ એક ઇલેક્ટ્રોન ઉપર. હવે એવા 1 મોલ ઇલેક્ટ્રોન લઈએ તો ટોટલ વીજભાર કેટલો થાય? તો 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? 1.6 × 10⁻19. સંખ્યા ટોટલ કેટલી? 6.022 × 10⁻23. હવે તો ટોટલ કેટલું થાય? 96,487 કુલમ પર મોલ આવે છે. અને એ જ તમારો શું થાય? ફેરાડે અચળાંક F. ફેરાડે અચળાંક છે એ તમારો આવ્યો 96,487 કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એટલે ફેરાડે અચળાંક બેઝિકલી શું છે? 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજ પ્રવાહ છે. તો એનો અર્થ એવો થાય કે અહીંયા સોડિયમ મારે 1 મોલ જોઈતું હોય તો મારે 96,487 કુલમ પસાર કરવા પડે. એના માટે હું એમ્પિયર ગમે તે રાખું, સમય ગમે તે રાખું, પણ એમ્પિયર મારે જે પ્રમાણે છે એ પ્રમાણે સમય એડજસ્ટ કરી, એમ્પિયર મારે જે પ્રમાણેના હોય એ પ્રમાણે સમય હું એડજસ્ટ કરી અને મારે ટોટલ જોવાનું શું કે 96,487 કુલમ પસાર કરું તો મને 1 મોલ સોડિયમ મળે. એ રીતે મારે અહીંયા 2 ફેરાડે એટલે કે 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો મને 1 મોલ સોડિયમ મળે. મેગ્નેશિયમ 1 મોલ જોતું હોય તો મારે 2 ફેરાડે પસાર કરવા પડશે. એલ્યુમિનિયમ 1 મોલ જોતું હોય તો મારે 3 ફેરાડે પસાર કરવા પડશે. ઓકે, સીધી અહીંયા વાત છે. તો અને 1 મોલ મારે Ag જોઈએ તો મારે કેટલા? 1 ફેરાડે અહીંયા પસાર કરવો પડે. ઓકે, અને આ વિદ્યુત પ્રવાહનો જથ્થો છે એને ફેરાડે કહેવાય, સંજ્ઞા F થી દર્શાવાય. અને ઘણી વખત તમને 96,500 રાઉન્ડ ફિગર પણ લખેલી જોવા મળશે. તો ઘણા દાખલાઓના અંદર ઇવન જૂની ચોપડી જે ગુજરાત બોર્ડની હતી એના અંદર પણ દરેક દાખલાના અંદર 96,500 લેવામાં આવતું હતું. પણ હવે આપણે NCERT પ્રમાણે 96,487 એક્ઝેક્ટ વેલ્યુ લઈએ છીએ. ઓકે, તો આટલી વસ્તુ છે. હવે બાકીમાં તમારા જોડે અહીંયા આપેલું છે કે ભાઈ Mg+2 વત્તા 2 ઇલેક્ટ્રોનથી Mg સોલિડ એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો એનો અર્થ એવો કે 3 ફેરાડેની જરૂર પડે. બરાબર, અને અહીંયા 2 ફેરાડેની જરૂર પડે. હવે જો આ Q = I/T જે સૂત્ર છે એના ઉપરથી આપણને શું ખબર પડે કે આપણે એમ્પિયર વધારે હશે જેટલા એટલો આપણે પ્રવાહ ઓછા સમય માટે પસાર કરવો પડશે. એટલે મારે જો 5,000 અહીંયા 96,487 મોલ એટલે મારે 96,487 કુલમ પસાર કરવા હોય તો મારે 1 એમ્પિયરનો જો કરંટ હોય તો મારે 96,487 સેકન્ડ માટે પસાર કરવો પડે. ત્યારે જઈને 1 ફેરાડે પસાર થાય. સમજ્યા? મારે અહીંયા 1 એમ્પિયર હોય, બરાબર,
અહીંયા હું કાઢી નાખું છું. જો મારા જોડે પ્રવાહ ખાલી 1 એમ્પિયરનો હોય તો મારે 96,487 સેકન્ડ માટે પસાર કરવો પડે, બરાબર. તો મારો ક્યુ બરાબર 96,487 કુલમ્બ થાય. જો મારી જોડે 10 એમ્પિયર હોય તો મારે 9,648.7 સેકન્ડ માટે પસાર કરવો પડે, તો આ 96,487 કુલમ્બ થાય. જો મારા જોડે 100 એમ્પિયરનો પ્રવાહ હોય તો મારા જોડે 964 સેકન્ડ માટે પસાર કરવો પડે, તો 96,487 કુલમ્બ થાય. જો 1000 એમ્પિયરનો પ્રવાહ હશે તો 96 સેકન્ડ માટે પસાર કરીએ તો પણ આપણા જોડે 96,487 કુલમ્બ થઈ જાય. તો એનો અર્થ એવો થશે કે જેટલા એમ્પિયર વધારે હશે એટલો આપણને ફાયદો થશે. એટલા માટે અહીંયા હવે 50,000 એમ્પિયર જેટલો પ્રવાહ વપરાય છે, બરાબર. 50,000 એમ્પિયર, તો 50,000 એમ્પિયર જે છે, 50,000 એમ્પિયરને 1 સેકન્ડ માટે પસાર કરો તો 50,000 કુલમ્બ 1 સેકન્ડમાં પસાર થાય. તો ફેરાડે શોધવું હોય તો કુલમ્બ કેટલા? 50,000 ભાગ્યા 1 ફેરાડેની વેલ્યુ 96,487, તો આપણને 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ પસાર કરી શકીએ. આપણે 0.518 ફેરાડે પ્રતિ સેકન્ડ આપણે પસાર કરી શકીએ. એટલે આટલો ફાસ્ટ આપણને, તો એનો અર્થ એવો થાય કે ખાલી 2 જ સેકન્ડ વિદ્યુત પ્રવાહમાં આપણને 1 મોલ સોડિયમ મળી જાય, બરાબર. ખાલી આપણે 4 જ સેકન્ડમાં સીધું mg 1 મોલ મળી જાય. ઓકે, એટલે આટલું ફાસ્ટ કામ થઈ જાય જેટલો આપણના જોડે પ્રવાહ વધારે હોય એ. હવે આટલો જે પ્રવાહ છે ને એ ડીસી વોલ્ટમાં જ, મેં તમને કીધું હતું કે આપણે ડીસીની ચર્ચા કરશું. આટલો જે પ્રવાહ છે ને ઊંચો વીજ પ્રવાહ, જો એસીના અંદર શું હોય, વોલ્ટેજ ઊંચા હોય પણ વીજ પ્રવાહ તમારો કેવો હોય, નીચો હોય. 0.1 0.2 પર જ કામ કરતા હોય આપણે મોટાભાગની વસ્તુ. તો ડીસીના અંદર શું હોય, વોલ્ટેજ નીચા હોય. ડીસીના અંદર કેવું હોય કે વોલ્ટેજ નીચા હોય પરંતુ એનો જે પ્રવાહ કેવો હોય, ઊંચો હોય છે. એટલે આપણે જનરલી ડીસીનો જે પ્રવાહ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે જનરલી ડીસી કરંટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે જે આના રિલેટેડ દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ વિડીયોના અંદર ચર્ચા કરી લઈશું. હવે દાખલાઓના અંદર આપણે કેવું છે, જેમ કે નીચે જ એક દાખલો આપ્યો છે કે CuSO4નું દ્રાવણ 10 મિનિટ માટે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરીએ તો કેથોડ કેટલું નિક્ષેપિત થયું હશે, બરાબર. 1 મોલ કે કોપર હોય તો એનો અર્થ એવો કે 63.5 ગ્રામ નિક્ષેપિત થાય, બરાબર. તો અહીંયા કેટલા મોલ કોપર ઉત્પન્ન થાય છે એ આપણે ગણવાનું થાય. એટલે આ રીતના દાખલાઓ આમાંથી પૂછાય છે. ઓકે, તો આપણે નેક્સ્ટ વિડીયોના અંદર એ ચર્ચા કરીશું.